તો શેઠ તમારો પરિચય આપો. મહેશ ફર્ટિલાઇઝર, હરભોલે એગ્રો, ગામ ભાણવડ, દેવભૂમિ, દ્વારકા જિલ્લો. બરાબર મહેશભાઈ, આજે આપણે 23/1/2026 રોજ જે ફિલ્ડ વિઝિટમાં આવેલા છે, તો આ કઈ વેરાયટી છે? આ છે સાગર 878. બરાબર. હવે કેટલાક દિવસના થયા હશે મહેશભાઈ? 70-72 દિવસના થયા. હા, કેવા લાગ્યા છે 878? બહુ એકલા છે, ફૂટું બહુ જોરદાર છે, ફાલે એકદમ છે. હા. હવે આપણે આ છોડવામાં ફૂટ ગણી તો આ એક છોડમાં મહેશભાઈ કેટલી ફૂટ છે? આમાં તરિયાથી 10 થી 11 છે ને ડાયરી અલગ છે. બરાબર, એટલે ડારીમાંથી ડારી ફૂટી. હા, ડારીમાંથી ડારી ફૂટેલ છે. હા. હવે આ કેટલા વીઘાના છે મહેશભાઈ ચણા? 12 વીઘાના. બરાબર. હવે આપણે આના જે એકાદ બે પોપટા ખોલીને જોયા હતા, તો એમાં તમને કેટલા દાણા જોવા મળ્યા મહેશભાઈ? એમાં 3 દાણાનો સમાવેશ થયેલ છે. બરાબર. અને અત્યારે જોતા તો આખા પાડામાં ક્યાંય એક હરખત છોડ છે અને ફૂટ એકદમ જોરદાર છે, એવું જોવા મળે છે તમને? હા, જોવા મળે છે. હા. હવે આવતા વર્ષે મહેશભાઈ કોઈ બીજા ખેડૂત મિત્રને આ સાગર 878 જે પટ મારેલા આપણા ચણાની વેરાયટી આવે છે 3 નંબર, એની કોઈને વાવેતર કરવાની ભલામણ કરવી હોય તો કરી શકીએ? હા, 100%. બહુ એકલા ફૂટું, ડાળીમાંથી ફૂટું ને ઉત્પાદન ને આ જોતા બહુ સારું લાગે છે. હવે મહેશભાઈ, તમે કોઈ બીજા અધર વેરાયટીના 3 નંબરની બાજુમાં કોઈ આપણે આ 3 નંબરનું વાવેતર કરાવેલું છે? હા, કરાવેલ છે ને. એ ખેડૂતની માન્યતા કેવી છે? એ ઉના કરતાં બહુ સરસ લાગે ને ઉના કરતાં ફૂટું ને ફાલ આમાં વધારે છે. બરાબર, આપણા 878 હા, 878. હા. એટલે આપણે આવતા વર્ષે કોઈ બીજા ખેડૂત મિત્રને ભલામણ કરવી હોય તો કરી શકીએ ને? હા, 100% ને 100% એમાં જોવા પણ જ નથી. બરાબર, ખૂબ ખૂબ આભાર હો શેઠ તમારો.